ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફૂલહાર કરી 14 એપ્રિલે ભારતને આભડછેટ મુક્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ જિલ્લાના ભીમ સૈનિકો ગુજરાત તથા ભારતભરના ભાઈઓ બહેનો અને સંમેલનમાં જોડાયા હતા। ગુજરાત સહિત ભારતભરના લોકોએ આભડછેટ મુક્ત ભારતને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું। માર્ટિનભાઈ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં મળેલ મૂળભૂત અધિકારોની ગેરંટી તથા સમાનતા અને સ્વતંત્રતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। સાથે ગુજરાત સહિત ભારતમાં પ્રવર્તમાન આભડછેટ અને અત્યાચારો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। પાટણથી નરેન્દ્રભાઈ પરમાર દ્વારા ગામડામાં ચાલતી આભડછેટ તથા અત્યાચારો બાબતે માહિતી આપી અને આજે એક સંકલ્પ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું કે હું કોઈપણ પ્રકારનો ભેદભાવ સહન કરીશ નહીં, પેટા જ્ઞાતિવાદમાં માનીશ નહીં, આભડછેટ મુક્ત ભારત માટે આજીવન સંઘર્ષ કરીશ। ચાણસ્માથી નરેશભાઈ પરમાર દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બતાવેલા રસ્તે ચાલવા તથા સંગઠિત થવા આહ્વાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ સાધનો સાથે યાત્રા વડોદરાથી આંકલાવ, નડિયાદથી ગાંધીનગર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના દર્શન કરી અમિત શાહે દત્તક લીધેલ કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે થયેલ અત્યાચારમાં ભોગ બનેલ પરિવારને નો સહિયારો આપવા મહાપંચાયત મળી હતી અને સોમાન યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ સોમાન યાત્રામાં પાટણ, બનાસકાંઠા સહિત ગુજરાત અને ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે સંકલ્પ ભૂમિ કમિટીના સભ્યોનો પણ પૂરો સહકાર મળ્યો હતો। ભીમ રાષ્ટ્ર સોમાન યાત્રા કાર્યક્રમનું સફળ સંચાલન વિપુલભાઈ મકવાણા દ્વારા માતર દ્વારા કરવામાં આવ્યું હતું।